નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના। એટલે કે ખેડૂતોએ વાડીએ ગોડાઉન બનાવવું હોય તો આ યોજના અંતર્ગત રૂપિયા 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એટલે કે ગોડાઉન બનાવવા માટેની સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યના જે ખેડૂતો છે તે કૃષિ પેદાશોનું સારા પ્રમાણમાં ઉત્પાદન કરે છે, પરંતુ કમોસમી વરસાદ છે, વાવાઝોડું છે, અતિવૃષ્ટિ છે એવી જે કુદરતી આફતોના કારણે ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થતી હોય છે। તો આવી કુદરતી આફતોથી પાકને બચાવવા માટે તેમજ પાકને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે ખેડૂતોને એક ગોડાઉનની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે વાડીએ ગોડાઉન બનાવવું હોય તો સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ વર્ગના ખેડૂત ખાતેદારો મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારો આ યોજનાનો લાભ મેળવી શકશે। પરંતુ અહીં કોઈ ખેડૂતો પાસે જો એક કરતા વધારે ખાતા હશે એટલે કે એક કરતા વધારે ખાતા નંબર ધરાવતા હશે તો તેવા સંજોગોમાં તે ખેડૂતો કોઈ પણ એક જ ખાતા અંતર્ગત આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। એવી રીતે જો સંયુક્ત ખાતેદાર હશે તો પણ કોઈ પણ એક જ ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે અને બાકીના અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક છે તે ખેડૂતોએ રજૂ કરવાનું રહેશે। મિત્રો, અહીં રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને એક સરખી જ સહાય છે તે આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ જે ગોડાઉન બનાવેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે। અરજી ફોર્મ વિશે વાત કરીએ કે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। હાલ મિત્રો, વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 24/4/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 24/4/2025 થી લઈ અને 15/5/2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને ખેડૂતોએ તેમની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે કર્મચારી અથવા તો અધિકારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો ફોર્મની પ્રિન્ટ તમારી પાસે માંગે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડવાના રહેશે। તો કે ખેડૂતો એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7/12/8 ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે અને તમે જે ગોડાઉનનું બાંધકામ કરેલ છે તે અંગેના જે આધાર પુરાવા છે તમામ જે ઓરિજિનલ બિલ છે તે સાથે જોડવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના। એટલે કે વાડીએ ખેડૂતોએ ગોડાઉન બનાવવું હોય તો રૂપિયા 1 લાખ સુધીની આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।